عالم دین مخلص خدمتگزار فقیه نیک અને પરહેزگار مرحوم ملا اصغر اعلی الله مقامه فی الجنه જેની આખી જિંદગી સાદાઈગીથી પસાર કરી અને મઝહબની ખિદમતો કરી. આ અલી કદ્ર મરહુમ મુલ્લા અસગર સાહેબના બયાન તમારી સમક્ષ પેશ કરવામાં આવી રહ્યું છે. لا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. مولا علي بن أبي طالب صلوات الله وسلام عليه અને એમની લાઈફ અને એમની જિંદગી ઉપર ચર્ચા થઈ રહી છે. આજે જે વસ્તુ રજૂ કરવી છે તે એ છે, ગયા વખતે મેં કહ્યું તેમ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની જવાનીના દિવસોની વસ્તુઓ બહુ ઓછી અને બહુ જ કમ હિસ્ટ્રીમાં છે. તો એક વસ્તુ જે ખાસ છે તે છે કે અમીરુલ મોમિનીન કાતિબુલ વાહી. કાતિબુલ વાહી એટલે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે વહી ઉતરતી હતી ત્યારે એમના હુકમથી અમુક વહી લખતા હતા. કુરાન મજીદ લખાતું હતું પૈગંબરની હયાતીમાં, પૈગંબરના સુપરવિઝન. એમાં એક હતા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અગર અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એકલા હોત તો કાલે પૈગંબરની વફાત બાદ લોકો કહેતે કે પોતાને ફાવ્યું એવું લખ્યું. એટલે એમાં 3-4 જણાને પૈગંબરે દર્શાવ્યા કે લખો બધા. ઉબય બિન કાબ, અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ, આ બધાને પૈગંબર કહેતા કે તમે લખો. અલબત્ત અમુક જરાક હિંમતવાળા અહલે સુન્નત તારીખ લખનારાઓએ હિંમત કરીને મુઆવિયાનું નામ પણ એમાં નાખ્યું છે કે મુઆવિયા પણ કાતિબે વાહી હતો. પણ એ લોકો મેં જેમ કહ્યું તેમ જે લોકોને કંઈક જૂઠું બોલવું હોય એ લોકોને એ જૂઠું બોલતા બી આવડવું જોઈએ. મુઆવિયા 9 હિજરીમાં મુસલમાન થયો છે. પૈગંબરની વફાતથી 1 વર્ષ 1.5 વર્ષ પહેલા ફકત. એથી પહેલા મુઆવિયા અને એના બાપ અબુ સુફિયાન બંને કાફિર હતા. મક્કા ફતેહ થયા પહેલા મુઆવિયા અને અબુ સુફિયાન મુસલમાન થયા જ નહોતા. પૈગંબરની 1.5 વર્ષ જ્યારે વફાતને બાકી હતા ત્યારે મુસલમાન થયા. તે પણ બળજબરી અને ખૌફથી મુસલમાન થયા. એ કાતિબે વાહી ક્યાંથી થાય? વાહી શરૂ થઈ મક્કા મુઅઝ્ઝમામાં. એટલે જે લોકો બનાવે છે એ લોકોને બનાવતા બી આવડતું નથી. બહરહાલ કાતિબે વાહીમાં એક અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અને એની અંદર અમાનતદારીની બહુ જરૂરત હતી. જેમ કે અરબ લોકો ભલે ગમે એવા હતા પણ લિટરરી એ લોકોમાં એક જાતની ઇન્ક્લિનેશન હતી. કુરાન મજીદની આયત જ્યારે સાંભળતા હતા એપ્રિશિએટ કરતા હતા કે આમાં કેટલી ફસાહત છે, આમાં કેટલી ઇલોક્વન્સ છે, આમાં ખુદાવંદે કરીમે કેવી રીતે રજૂ કરી. જ્યારે વૈધા શમ્સુ કુવ્વરત ઉતરી હોય કે ચોથી તનઝીલમાં, એટલે કે જે રીતે વહી ઉતરી છે એમાં ચોથી વહી જે છે એ સૂરે વૈધા શમ્સુ કુવ્વરત છે કે જે આમ હમણાં કુરાન મજીદમાં છેલ્લા પારામાં છે, પણ તનઝીલની રૂએ ચોથો વૈધા શમ્સુ કુવ્વરત વૈધા નુજૂમ તસરત આવી રીતે જે આયત છે કુરાનમાં કયામતની નિશાનીઓ કે શું થશે એમાં જ છે. વૈધલ બિહાર સુજ્જરત, જ્યારે કે દરિયામાં આગ લાગશે, પાણીમાં જ્યારે આગ લાગશે. વૈધલ ઇશારુ ઉત્તિલત, જ્યારે ઊંટણી જે એને હમલ હશે એ હમલ સખ્ત અને પડી જશે. વૈધલ મવઉદતુ સુઇલત બિઅય્યિ ઝંબિન કુતિલત, અને જે જીવતી દીકરીઓને જે દાટવામાં આવી છે કયામતના પૂછવામાં આવશે કે તમારો એવો કયો ગુનો હતો કે તમને જીવતી દાટી. તો આ જે સોસાયટીમાં આ આયત ઉતરી એટલે કે તે વખતમાં જે અરબોમાં તો એક વખત ઝલઝલો જેવું થઈ. એકબીજા સામે પોતે હજી મુસલમાન થયા નહોતા, પોતે પડતા હતા અને કહેતા હતા કે મોહમ્મદ આ પડ્યા છે, તમે ક્યાંય આવું સાંભળ્યું છે? અને એની અંદરથી ફક્ત એ જે જબાન અને જે અરબી જબાન અને એની અંદર જે
બોલવાની જે રીત હતી પૈગંબરની, જે વહી સંભળાવવાની રીત હતી, એમાં કઈક મુસલમાનો થયા, કઈક ફકત શમસુ કુદરતમાં એમાં એક જે મુસલમાન થયા તે અમ્મારે યાસીરના મા બાપ છે. અમ્મારે યાસીરના મા બાપ યાસીર અને એમની મા સુમૈયા આ મુસલમાન છે. આ આયત ઉપર વઇદલ મવઉદતુ સુઇલત બિઅય્યિ ઝંબિન કુતિલત, કે જ્યારે જવાન દીકરીઓને કે અથવા તો નવજવાન છોકરીઓને જે દાટી હતી એ લોકોના માવિત્રોએ, એને પૂછવામાં આવશે કે તમને શા માટે દફન કરે, તો યાસીરની ઘરવાળી એટલે કે અમ્મારની માએ કીધું કે મારી એક બેન જવાન આવી રીતે દફન થઈ હતી, હું બચી ગઈ કારણ કે મારા બાપની ઔલાદમાં 2 દીકરીઓ હતી. તમારા બાપને એમ થયું કે દીકરી છે તો દીકરી ભલે જીવે. અગર આજે મોહમ્મદ આ વાત કરતા હોય તો આજે આ વાત વર્ષોથી થવી જોઈતી હતી. ઇન્સાનિયતને બચાવનાર આવ્યા છે એટલે હું મુસલમાન કહું છું. આ હતી તે વખતની કુરાન મજીદની ઇફેક્ટ. હવે એની અંદર જો અમાનતદારી ન હોય તો આપણા સુધી આજે આ વસ્તુ બીજી રીતે પહોંચ્યું. ઘણાઓએ કોશિશ કરી બદલવાની, જેમ કે ચોરની જે આયત છે કુરાનનું, અસ્સારિકુ વસ્સારિકા ફક્તઉ અયદિયહુમા, ચોર મર્દ હોય કે ઓરત હોય, જે આપણે ડિસ્કસ કરીએ છીએ, જે શરતો પૂરી થાય તો એના હાથ કાપે, કે જે આપણે શનિવારે ડિસ્કસ કરીએ છીએ કે એનું શું તફસીર છે. છેલ્લે છે કે ખુદાવંદે કરીમ સખત અઝાબ દેવા વાળો છે. એક માણસે એમાં ઉમેર્યું છે ઇન્નલ્લાહ ગફૂરુર રહીમ. તો આરબ સાંભળતો તો કાફિર કે આ લાગે છે આ આયત કુરાનની નથી. કેમ? કે સજાની આયતમાં ગફૂરુર રહીમ ન હોય, સજાની આયતમાં ગફૂરુર રહીમ ન હોય. 2 વસ્તુ સંગત અને કન્સિસ્ટન્ટ નથી. તું ફરીથી જઈને કુરાન મજીદ વાંચી આવે તો જોયું તો વાક્ય એની ભૂલ હતી, ગફૂરુર રહીમ નતું, એમાં શદીદુલ ઇકાબ છે. તો એટલા બધા આદી થઈ ગયા હતા લોકો સાંભળવામાં કે કુરાનની આયતમાં કોઈ વસ્તુ ઇનકન્સિસ્ટન્ટ નથી, પણ ઉમેરવાની કોશિશો ન થાય એના માટે મૌલા અલી ઇબ્ન અબી તાલિબ લખતા હતા, આ લોકો બી લખતા હતા. જયારે પૈગંબરની વફાત થઈ તો મૌલા અલી ઇબ્ન અબી તાલિબે જેટલું લખ્યું હતું એ બધું કમ્પાઇલ કરીને અબુ બકરની ખિદમતમાં પેશ કર્યું કે આ છે. એમાં ફેર શું હતું? એમાં મૌલાએ આ આયત ક્યાં ઉતરી, કયા ટાઈમે ઉતરી, કયા સંજોગમાં ઉતરી, એમાં લખ્યું. ઉપરાંત કેના માટે ઉતરી. હવે જયારે એમાં લખ્યું મૌલાએ કે આ આયત અલી ઇબ્ન અબી તાલિબ માટે ઉતરી છે, આ ફાતિમા ઝહરા માટે ઉતરી છે, આ હસનૈન માટે ઉતરી છે, આ અહેલે બેતમાં ફલાણા માણસો માટે ઉતરી છે, આ ફલાણી જગ્યાએ ઉતરી છે, એ લોકોએ એ કુરાન એક્સેપ્ટ કરવાની મનાઈ કરી. મનાઈ કરી એટલે ઇમામ અલી ઇસ્લામે એ પોતાની કુરાનની કોપી વિડ્રો કરી. પછી કે વાત તમારે જે રીતે કરવું એ કરજો, મારી ફરજ એ છે કે કુરાને મજીદમાં કઈ ફેર થાય નહીં, એની તરતીબમાં ફેર પડે જે છે જ્યાં સુધી અસલમાં. એટલા માટે પહેલી રિવાયત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામની છે. જ્યારે કે લોકો ગયા એમની પાસે કે ખિલાફત તમારા હાથમાં આવી છે, ઉસ્માને આ મસહફ જે બનાવ્યું છે જે આપણી પાસે છે કે જેમાં તરતીબ એવી રીતે કરી નાખી કે 7 સૂરા પહેલા લાંબા, પછી 200 ની અંદરના મિતેન કહેવાય છે, પહેલા તોવાલ કહેવાય છે, 7 તોવાલ એટલે લાંબા 7, પછી માતેન એટલે 200 ની અંદર, અને પછી નાના નાના સૂરા છે જેમ હમણાં છે. તો ફરમાયું કે હું એટલી ગવાહી આપી શકું છું કે કુરાન જેવી રીતે નાઝિલ થયું હતું, જે ચીજ નાઝિલ થઈ છે એ આમાં છે, એની તનઝીલનો કોઈ વાંધો નથી. તો એક તો આ કામ જબરદસ્ત. બીજું કામ જે મૌલા અલી ઇસ્લામનું જે છે આ દિવસોની અંદર કે જે મુખ્તસર બયાન કરવા માંગુ છું એ છે કે જ્યારે ખુદાવંદે કરીમે હઝરત આદમને પેદા કર્યા અથવા પેદા કરવાનો ઈરાદો કર્યો, મલાઈકાએ વાંધો કર્યો. આપણી ભાષામાં કહું છું, મલાઈકા વાંધો ન કરે કારણ કે માસૂમ છે, પણ ઘણી વખતે સારી નિયતથી એ વાંધા થાય છે ને. વાંધો એમ કે ભાઈ ગરબડ નથી કરવી, પણ એક સવાલ છે કે પરવરદિગાર તું એવાઓને જમીનમાં મોકલીશ કે જે લોકો ખૂનની નદીઓ વેવરાવશે. અતજઆલુ ફીહા મન યસ્ફિકુ દિમા, એટલે જે લોકો ખૂન વેવડાવશે. વયુફસિદુ ફિલ અર્દ, જમીનમાં ફસાદ કરશે. વનહનુ નુસબ્બિહુ વનુકદ્દિસુ લક, અમે તો એવા છીએ કે અમે તસ્બીહ કરીએ છીએ, આખો વખત તને યાદ કરીએ છીએ. મતલબમાં ખલીફા બનાવો તો અમને બનાવો. ખિલાફત ચીજ એવી છે, બધાને શોખ થાય. મલાઈકાને શોખ થઈ ગયો કે ભાઈ અમને થાય.
ઇન્સાનની ફક્ત એક જ વસ્તુ ઉપર મલાઈકાની નજર હતી કે આ ખૂન વેવડાવશે અને ફસાદ થશે. ખુદાવંદે કરીમે જવાબમાં ત્યારે કહ્યું, ઇન્ની આલમુ મા લા તાલમૂન. એ મલાઈકા જાજી વાત કરવાની કોઈ જરૂર છે નહીં. જે હું જાણું છું એ તમે જાણતા નથી. વાત ટૂંકી. ઇન્સાનિયતના શરફની કે મારે તમને ખુદાવંદે કરીમે જે ઇન્સાન બનાવીને મોકલાવે છે એની શરાફત કઈ વસ્તુમાં છે એ મલાઈકાને તે વખતે ખબર નહોતી. આપણે પણ જો એ શરાફત રાખીએ તો ઇન્સાન છે ને તો હૈવાનથી બદતર છે. જ્યારે મુશરિકીને મક્કાએ નક્કી કર્યું કે આ પૈગંબર આ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હવે કોઈ રીતે કાબુમાં આવતા નથી અને અમારા જવાનો આસ્તે આસ્તે બધા મુસલમાન થતા જાય છે, તો એ લોકો નક્કી કર્યું કે હવે એક જ રસ્તો છે કે આપણે એને મારી નાખીએ. સવાલ એ ઉભો થયો કોણ મારે? કારણ કે સામે બનુ હાશિમ છે. બનુ હાશિમનો એક કબીલો છે. એ લોકોને અરબને જોઈતું નહોતું કે બનુ હાશિમના કબીલા સાથે પ્રોબ્લેમ ઉભો થાય. અને અબુ તાલિબ જીવે છે. એ જ વર્ષે ગુજરી ગયા જે વર્ષે જવાના. તો એ લોકોએ નક્કી કર્યું કે શું કરવું, કેમ કરવું. એક બુઢો માણસ જેને શેખ નજદ કહેવાય છે, શેખ નજદનો એક બુઢો જે અનુભવી કહેવાય, શેખ નજદ. આજકાલ અરબી જબાનમાં શૈતાનને શેખ નજદ કહેવાય છે. જ્યારે કોઈ શૈતાન હોય સમાજમાં કે જે આવી જાતના સજેશન કરે કે જેથી જેમ બને તેમ વધારે ઓલું, એને શેખ નજદી કહેવાય. નજદીના એક શેખે ઉભા થઈને એમ કીધું કે શા માટે એવું કરતા નથી કે જેટલા આપણા બાકીના કબીલાઓ છે ને એનો એક એક જવાન કમિટીમાં ભેગો રાખો. એક એક જવાન, દરેક જવાનને તમે હથિયાર આપો અને સાથે દરેક કબીલાના જવાનિયાઓ હુમલો કરે, જેથી કાલે બનુ હાશિમ એમ ન કહી શકે કે ફલાણા કબીલાએ માર્યો છે, બધાએ મારો જો કોટલાનો મુકાબલો કરશે. એટલે જેટલા બાકીના કબીલાઓ હતા બધાને એ લોકોએ હથિયાર આપ્યા એક માણસને મારવા માટે. પણ શા માટે? ઇન્વોલ્વમેન્ટ માટે, કે જેથી કાલે બનુ હાશિમ કોઈ કહી ન શકે કે ભાઈ કોને મારવો, કે બધા ભેગા હતા. પૈગંબર અકરમ પર વહી ઉતરી કે એ રસૂલ, હવે આ લોકો આવી રીતે પ્લાનિંગ કરી છે, તમે આજે નીકળી જાઓ, તમે જાઓ મદીને મુનવ્વરા હિજરત. સૌથી પ્રથમ બોલાયો ઇમામ અલી અલૈહિસ સલામ, કીધું યા અલી, બે કામ. હું જઈ રહ્યો છું, તમારે ક્યાં જઈ રહ્યા છો? કીધું મને હુકમ છે, હું મદીના જઈશ. તમારે એક કામ કરવાનું છે કે જેટલી મારી અમાનતો, લોકોની અમાનત જે મારી પાસે છે એ તમારે અદા કરવાની છે, બધી ઘરમાં પડી છે. એનો અર્થ એમ થયો કે મુશરિકીને મક્કા જ્યારે કે મૌલા અલી અલૈહિસ સલામે પૈગંબરના ગયા પછી જ્યારે અમાનતો પાછી આપીને કીધું આ તારી થેલી છે ને આ તારા પૈસા છે, આ તારી મિલકત છે, તો બે વસ્તુ સાબિત થાય છે. એક કે મુશરિકીન દુશ્મન હતા પણ અમાનતદારીમાં એમને પૂરો ભરોસો હતો. એક બીજી વસ્તુ કે એ લોકો અજાબ થયા કે માણસ ભાગી ગયો પણ માલ લઈને ભાગ્યો નથી, અમાનતદારી અમારી છેલ્લે સુધી બાકી. અને ખાસ જાણ જેવી વાત એ છે કે કોઈ થેલી પર કોઈનું નામ નહોતું. બસ ફક્ત કહી ગયા કે થેલી મૂકી જાઉં છું, જેની હોય આપી દે. અને મૌલા અલીએ એને જ આપી કે જેની હતી. એમાં કોઈ ફેર નથી પડ્યો કે ભાઈ આ મારી નથી ને આ તમારી. પછી બીજી વાત એ છે કે તમારે આજે મારા બિસ્તર ઉપર, મારા પલંગ ઉપર સુવાનું છે ઓઢીને, જેથી એ લોકોને એમ થાય કે નબી સુતા છે એમ, તમે સુઈ જાજો. તો જવાબમાં કીધું યા રસૂલલ્લાહ, મારા સુઈ જવાથી તમારી જાન બચશે? ફરમાયું હા, એમ જ થવાનું છે. તો સજદાએ શુક્ર અદા કર્યો અને ઇસ્લામમાં પહેલો સજદાએ શુક્ર અલી ઇબ્ન અબી તાલિબનો સજદો છે. એથી પહેલા સજદાએ શુક્રનું ક્યાંય રિવાજ દેખાતો નથી. અવ્વલ સજદાએ શુક્ર એટલે કે નિયામત સાંભળીને સજદો કરનાર પહેલે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ.
આ કોણ લખે છે? આ તબરી અને ઇબ્ને અસીર ને આ લોકો લખે છે, જ્યાં અહેલે સુન્નતના. પૈગંબર અકરમ ગયા, આપણે હિજરતનું બયાન એ બાકી ઇન્શાઅલ્લાહ કોઈ પણ બીજા ટાઈમ. અહીંયા મૌલા અલી અલૈહિ સલામ સુતા, ઓઢીને સુતા. મકાનો તે જમાનામાં કઈ આવા હતા નહીં. અરબના મકાનો જેને બૈત કહેવાય છે, આપણે જે બે લખીએ છીએ, બે અસલ બે જ છે એ બૈત, એટલે કે મકાનનું બે જ છે. બે ગુજરાતીનો નહીં, હા અરબીનો બે, અલીફ પછી બે. એ એકચ્યુઅલી મકાનનો શેપ છે, બૈત ઉપરથી છે. બહુ જ ટૂંકી દિવાલો, એટલે કે અગર માણસ ઉભો થાય તો મકાનની છતથી જરાક ઊંચો બી થઈ શકે છે, અગર એ માણસનો કદ ઊંચો હોય. એટલે આવા મકાનો હતા નહીં, માટીના મકાનો. અને મકાનોની અંદર એ લોકોની વસઅત બહુ, પણ દિવાલો એટલી થાય. આ લોકો આખી રાત અંદર જોતા રહ્યા અને એકબીજાને કહેતા રહ્યા કે સુતા છે, મોહમ્મદ સુતા છે, આપણે જરાક સવાર પડે એથી પહેલા આપણે હુમલો કરશું. અને મૌલા અલી ઇસ્લામ સુતા, અને પોતે ફરમાવે છે કે જેટલા ચૈનથી તે રાતના સૂતો છું, અને જેટલો આરામથી સૂતો છું એટલે જ આરામથી કોઈ સૂતો નથી. હવે સવારના શું થયું પછી એ પછી વાત છે. હવે આ લોકો લખે છે, અહેલે સુન્નતો કે આસમાન ઉપર મલાઈકાઓને ખુદાવંદે કરીમ, હવે હઝરત આદમની વાત યાદ રાખજો, મલાઈકાઓને જમા કરીને કીધું ખુદાવંદે કરીમ કે મને એમ લાગે છે કે હું તમે લોકોને એકબીજાના ભાઈ બનાવું. ભાઈ એટલે કે ઉખુવત. ખુશ થયા બધા મલાઈકા. જિબ્રીલને બનાવ્યો મિકાઈલનો ભાઈ. પછી ખુદાવંદે કરીમ ફરમાવ્યું કે ભાઈ જયારે ભાઈ બને તો એને થોડી કુરબાની દેવી જોઈએ. એને કહેવાય છે ઈસાર. ઈસાર એટલે પોતે દુઃખ વેઠીને પોતાના દોસ્ત માટે કે પોતાના મિત્ર માટે કે પોતાના ભાઈ માટે કઈ કુરબાની દેવી, એને કહેવાય છે ઈસાર. એટલે મારી હદમાં દઉં તો એને કુરબાની કહેવાય છે, હદ ઓળંગીને દઉં એને ઈસાર કહેવાય છે. એટલે કે એટ ધી એક્સપેન્સ ઓફ માય ઓન કમ્ફર્ટ, એને કહેવાય ઈસાર. દાખલો એનો લઈ લ્યો કે ભાઈ શુહદા હતા, શહીદો, મતલબમાં શહીદો કહેતા જખ્મી, મરવાની અણી ઉપર પ્યાસ છે, એકને પાણી જોઈએ છે, બીજાને પાણી જોઈએ છે, આને પ્યાસ છે, આને પ્યાસ છે, પણ આની પાસે પાણી લઈ ગયા એટલે એને કીધું મારા ભાઈને વધારે જરૂરત છે, પહેલા એને દઈ દે પછી મને દેજે. એટલી વારમાં આએ મરી જાય છે ને આએ મરી જાય છે, પણ થયું શું? ઈસાર થયું કે પોતાની જરૂરિયાત ઉપર બીજાની જરૂરિયાતને મુકદ્દમ રાખવું. તો ફરમાયું કે ભાઈ, જિબ્રાઈલ મિકાઈલ બધા ભાઈ, પછી ફરમાયું કે હવે મેં ઈસાર કરવું જોઈએ. કોણ છે તમારામાંથી કે જે પોતાની જિંદગીમાંથી 10 કે 15 વર્ષ પોતાના ભાઈને આપે, એટલે ઉંમર ટૂંકાવીને, પોતાની જિંદગી જે છે એમાંથી ટૂંકાવીને પોતાના ભાઈને આપે. એટલે આ મલાઈકા એકબીજાને જોવા લાગે કે આ તો આવું કઈ થાય, પણ હવે ના તો પાડી શકે નહીં, કારણ કે ઇસ્મતની વિરુદ્ધ છે. તો જવાબ એ લોકોએ બહુ જ સરખો દીધો. દરેકને પૂછ્યું, મિકાઈલને પૂછ્યું કે જિબ્રાઈલને કેટલા આપીશ? કીધું યા અલ્લાહ, હું તો લાંબુ જીવન માંગુ છું તારી ઇબાદત માટે. જેમ આપણે કહીએ છીએ હું વધારે કમાવા માંગુ છું ખુમ્સ દેવા માટે, એમ એ લોકોએ કીધું કે પરવરદિગાર જેટલું લાંબુ આપીશ જીવવાનું એટલું તારી ઇબાદત કરશું, તારા સજદા કરશું. બીજાને પૂછ્યું તો એને પણ કીધું કે હું ક્યાં, મારે કાંઈક બીજું કાંઈક છે, પરવરદિગાર મારી ઉંમર ટૂંકાવીશ તો મારી એટલી ઇબાદત ઓછી થઈ જશે. એટલે મતલબમાં હજી મામલો ડિસ્કશનમાં છે. ત્યારે ખુદાવંદે કરીમે ફરમાયું કે યાદ છે તમને જયારે મેં આદમને પેદા કર્યો, ત્યારે તમે કેવા લાગે કે આ ખૂન વેવડાવવા વાળા છે ને ફસાદ વેવડાવવા છે. હવે જાઓ જમીન પર અને જુઓ કે એક ઇન્સાન ભાઈ બીજા ઇન્સાન માટે કેવી રીતે ઈસાર કર્યું છે. લખનાર એ લોકો છે, આપણે નહીં. જિબ્રીલે અમીન અને મિકાઈલ ઉતર્યા અને ઈ મકાનમાં ઉતર્યા, જે મકાનમાં મૌલા અલી અલૈહિસ્સલામ સુતા હતા. એક પગ પાસે મલાઈકા ઉભો રહ્યો, એક માથા પાસે, અને કેવા લાગ્યા બખિન બખિન લક યબ્ન અબી તાલિબ,
મન મિસ્લુકા, મુબારક થાય એ અબુ તાલિબના દીકરા, તારા જેવો કોણ? ઇન્સાનિયતની શરાફત જે મલાઈકા ચૂકી ગયા હતા કે ઇન્સાનિયતની શરાફત શું છે, એ અલી ઇબ્ન અબી તાલિબે ઈ રાતના બધા ઈસાર, પોતાના ભાઈ માટે, પોતાના નબી માટે, પોતાની જાન દેવા માટે હાજર. સવારના અલબત્તા બધા ભેગા થયા ને એ લોકોએ જયારે હુમલો કરવાનું શરૂ કર્યો, મોલાએ જયારે ચાદર માથાથી ઉતારી છે તો એ લોકોએ જોયું કે આલી છે, તો કીધું તમે હતા આખી રાત? કીધું હા હું હતો. તો પછી નબી ક્યાં છે? કીધું મને સોંપીને ગયા હતા. તમે મને સોંપીને ગયા હતા કે નબી ક્યાં છે? તો કે નહીં. તો પછી મને શું પૂછો છું? હું હતો. મતલબ કહેવાનો એ છે કે ઈસારનો ફલસફો છે તૌહીદ, આની અંદર હિજરતમાં ઇન્સાનિયતની શરફ રાખી અને ખુદાવંદે કરીને મલાઈકાને એ પોતાની જે ખિલાફત ઇન્સાનને આપી છે એનો જવાબ આપ્યો છે હિજરતની અંદર કે મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામની આ ફઝીલત છે. ખુદાવંદે કરીમ આપણને સમજવાની તૌફીક આપે અને મરહુમીનને બધાને બખ્શી આપે.